માં રમાને તો બસ એક જ હરખ છે કે હવે સાહેબ ભણીને આવી ગયા, અહીંયા નોકરી કરશે, 2 પૈસા ઘરમાં આવશે અને ઘર બરોબર હાલશે. હજી તો બાબા સાહેબ આવ્યા ને હજી થોડો સમય રોકાણા હતા તો બાબા સાહેબે કીધું કે મારે જવાનું છે બરોડા. હજી આવ્યા તો કે મારે જવાનું છે બરોડા. પણ તું ચિંતા ના કરતી, થોડો સમય થશે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી દઉં, પછી તને લઈ જઈશ, આ રાજરત્નને લઈ જઈશ, આ ગંગાધરને લઈ જાય અને આપણે બધાને હપીને રહેવું. આ ઘટના છે, સાંભળજો તમામ આ ઘટનાને ખાસ. અને બાબા સાહેબ બરોડા વયા જાય છે. હજી બરોડામાં થોડો સમય ન ગયો ને ત્યાં બાબા સાહેબ પાછા આવ્યા. માં રમાવે હામું જોયું. ઈ પતિ પત્નીને વાત કરવાની જરૂર નહોતી પડતી હો. માં રમા બાબા સાહેબ હામું જોઈ, બાબા સાહેબ માં રમા હામું જોઈ, એકબીજાની આંખું વાંચી જતા કે આ તકલીફ છે ને આ વેદના છે. થોડો જ સમય થયો ને બાબા સાહેબ પાછા આવી ગયા. માં રમાથી રહેવાનું નહીં એટલે કીધું સાહેબ શું થયું, હવે ક્યારે જ આવવાનું છે પાછું. અને તેથી બાબા સાહેબ કહે છે રમા, જ્યારે કે હું બરોડાની ધરતી ઉપર મેં પહેલો પગ મૂક્યો ને, જે યુનિવર્સિટીમાંથી હું ભણીને આવું ને, એમાં હું ભારતનો પ્રથમ વિદ્યાર્થી નહોતો. કે હું ભારતનો પ્રથમ વિદ્યાર્થી નહોતો, એશિયા ખંડનો હું પ્રથમ વિદ્યાર્થી હતો. ત્યાંથી ભણીને અને જેથી મને એમ હતું કે હું ઊંચી ડિગ્રી લઈ આવીને પછી જાતિવાદી વ્યવસ્થાઓ મને નડશે નહીં, પણ બરોડાની ધરતી ઉપર મેં મારો પગ મૂક્યો ને મને લેવા આવવા વાળું કોઈ નહોતું. રમા, રહેવાની તો દૂરની વાત, મારી કોઈ વ્યવસ્થા નહોતી. હું બરોડાની ધરતીમાં જ્યાં ત્યાં ભટકું છું મારી મકાનની વ્યવસ્થા કરવા માટે. મારી જ્ઞાતિ પૂછીને મને કોઈ મકાન દેતું નથી. જેમ તેમ કરી મેં મારી જ્ઞાતિ બદલાવી અને પારસી પોળમાં રહેવાનું નક્કી કર્યું. બીજે દિવસે એ લોકોને ખબર પડી ગઈ, મારો સામાન એને બહાર ફેંકી દીધો. રમા, જી કચેરીમાં હું નોકરી કરું છું ને મારાથી મોટી ડિગ્રી કોઈની પાસે નથી, હું મોટો અધિકારી છું, તે છતાં મારો પટાવાળો મને ફાઇલ ઘા કરીને દે છે. મારી પાણી પીવાની વ્યવસ્થા અલગ છે. રમા, જી લાલ જાજમ ઉપર હું હાલીને આવ્યો ને એમાં આ લોકોએ ગંગાજળના છાટણા કરાવ્યા. આ સ્વાભિમાન વિહોણું જીવન મારેથી નહીં જીવાય. હવે માં રમાનો જવાબ સાંભળો. માં રમા શું કીધું? માં રમાએ કીધું સાહેબ, એક રોટલાના 4 ટુકડા કરશું. એક હું ખાઈશ, એક તમે ખાજો, એક રાજરત્ન ખાશે અને એક ટુકડો ગંગાધર ખાશે. અને તે છતાંય કદાચ ને ભૂખ લાગી તો એક લોટો પાણીનું વધુ પી લેશું. બાકી સ્વાભિમાન વિહોણું જીવન તો માં રમાને પણ મંજૂર નથી. હવે બાબા સાહેબને ત્યાં વકીલાત શરૂ કરી. સાંભળજો ઘટના. ત્યાં ઉડતા ઉડતા સમાચાર મળ્યા કે બાબા સાહેબ, આપનું ગંગાધર નામનું સંતાન છે ને એ હયાત નથી રહ્યું. ધીમા ડગલા માંડતા બાબા સાહેબ ઘરે આવ્યા. ઘર આખું આમ ભરાઈને બેઠું છે. ગંગાધરનો મૃતદેહ પડ્યો છે. પરચંદ માટીની આંખમાં ચોધાર આહુડા છે. માં રમા બેઠા છે. ગામ લોકો કહે છે કે બાબા સાહેબ હવે કેટલી વાર છે, પણ એ ગજાવર માણસના ખીચામાં એટલા રૂપિયા નહોતા કે પોતાના દીકરાનું ખાપણ લઈ શકે. એમાં એનો વાંક નથી. હૈદરાબાદનો નિઝામજીને 700 કરોડ દઈને વજીરનું પદ આપતો હોય, જે એશિયા ખંડનો પ્રથમ વિદ્યાર્થી વિદેશમાં ભણવા ગયો હોય, જેને સર સયાજીરાવ ગાયકવાડ ચાકરી આપતા હોય, એના દીકરાઓને કફન ના ઘટે, નો ઘટે. પણ તમારા કારણે એના દીકરાને ખાપણ નસીબ નથી થયું. તમે એના જવાબદાર છો, બેઠા છો ને તમારા કારણે.
તમે એક એક એના જવાબદાર છો, એક એક જવાબદાર છો, કેમ કે તમારા માટે થઈને માટીએ આવી જિંદગી જીવો છે. ફરી ગામ લોકોએ કીધું કે બાબા સાહેબ હવે કેટલી વાર છે. માં બરોબર બાબા સાહેબે માં રમા હામું જોયું, માં રમા હામું જોયું એટલે ઓળખી ગયા, ઘરમાં ગયા, ધોરો હાડલો લીધો, બે કટકા કર્યા અને ગંગાધરને ઓઢાડ્યો, વળાયો. એ ગામ મારાવે કીધું માં રમા આ તો તારો હાડલો છે ને. માં રમાએ કીધું એને એમાં જ હોવાની ટેવ છે, એને એમાં જ નીંદર આવે છે, એને એમાં જ નીંદર આવે છે, એમાં જ નીંદર. કેવી જિંદગી છે. રાજરત્ન નામનું સંતાન તો બાબા સાહેબને બહુ પ્રિય હતું, બહુ પ્રિય. બાબા સાહેબ રાતના આવતા ને રાજરત્નને ઉઠાડીને ખોરામાં બેહાડતા. રાજરત્ન તને તો હું નેતા બનાવીશ, તને તો હું મોટો વ્યક્તિ બનાવીશ, ભારત દેશનો શાસક બનાવીશ, આ બનાવીશ, તે બનાવીશ, વાતોની વાતો કરતા. માં રમા કહેતી કે તમે તો હુતા નથી, મારા દીકરાને તો હુવા દ્યો. તેથી બાબા સાહેબ કહેતા કે રમાઈ મને સાંભળે છે, મને સાંભળે છે, એમને નથી, મને સાંભળે છે. જોજો ઈ ઉઠી ગયો. એમાં બાબા સાહેબ એક દિવસ કેસ લડતા હતા અને કોઈક વે આવીને કીધું કે બાબા સાહેબ રાજરત્ન ઊંડા ઊંડા શ્વાસ લે છે, તા તો ખોડિયામાંથી આમ જીવ નીકળી જાય ને. દાહ ભયો હરી ઓચન કોદ છે પાઉં ભયો, બીજું ખેર અંગાર હળકતા કોયલામાં પગ પડી ગયો હોય, દાહ નીકળી ગઈ. બાબા સાહેબ દોડતા દોડતા ઘેરે ગયા, રાજરત્ન હામું જોયું, જાણે કે બાબા સાહેબ ને રાજરત્ન હામું વાટ જ જોતા હોય એમ રાજરત્નના ખોડિયામાંથી જીવ નીકળી ગયો. આ એક જ પ્રસંગ એવો છે જ્યારે માં રમા બાબા સાહેબ હામું બોલ્યા અને બાબા સાહેબને કીધું થાકી ગઈ છું, હું તમારી સમાજ સેવાથી થાકી ગઈ છું. મેં મારી માને મરતા જોયો, બાપને મરતા જોયો, મને એમ કે આગળ સુખના દિવસો આવશે. તમે વિદેશ વયા ગયા, મારી સંતાનની જવાબદારી, મેં મારી દીકરીને મરતા જોઈ, મારા 3 સંતાન મરી ગયા. આ સમાજ સેવા બાબા સાહેબ મને કોરીને ખાઈ ગઈ છે. આપણી સમાજની ભાવના આક્રંદ કરીને મારમાં રોઈ છે. તયે બાબા સાહેબ પોતાનો એક હાથ રાજરત્નના મૃત શરીર ઉપર રાખે છે અને બીજો હાથ માં રમા ઉપર રાખે છે અને કહે છે રમા આજે હું સંકલ્પ લઉં છું, હવે પછી ભારતમાં ગરીબાઈને કારણે કોઈના દીકરાને મરવા નહીં દઉં. રમા આજ હું સંકલ્પ લઉં છું કે આજ પછી આ સમાજની તમામ રમાના કુખે જન્મનાર રાજરત્નો ભારત દેશના શાસક બનશે એવી વ્યવસ્થા બેઠી કરીશ, એવી વ્યવસ્થા બેઠી કરીશ. પોતાના પ્રિય સંતાનના મૃત્યુ ઉપર જે સમાજની ચિંતા કરે ને એને જ આંબેડકર કહેવાય. એક ઘટના તો મને રોડ આવી ગઈ. બાબા સાહેબ જ્યારે ગોળમેજી પરિષદની અંદર પોતાનો હકો લખાવીને જેથી ભારતમાં પાછા આવ્યા ને તમામ મળવા જતા હતા, તમામ મળવા જતા હતા. પણ તે દિવસે માં રમાને મળવા જાવું હતું, પણ જાય તો જાય કેમ? એક જ હાડલો અને 3 જગ્યાએથી તૂટી ગયેલ હાડલો હતો માં રમાનો. હવે કેમ જાવું? તો એ માં રમાને યાદ આવ્યું કે સર સયાજીરાવ ગાયકવાડે બાબા સાહેબને એક દિવસ આ પાઘડીની ઓઢામણી કરી હતી. એ પાઘડી કબાટમાંથી કાઢી આમથી આમ ખોલી અને ઈ ઓઢીને માં રમા મળવા માટે ગયા. આજે આ સમાજની બેન દીકરી 5-5, 10-10 હજારની હાડી પહેરે ને તો આ પાઘડીના પ્રતાપે પહેરે, પાઘડીના પ્રતાપે પહેરે. હવે સાંભળ્યું, એવડું બલિદાન દેઈને ત્યારે સમાજમાં કોઈ મોભી કે વિરલો ભાકે.